વિધાનસભામાં બજેટ સત્રની બેઠકનો છેલ્લો દિવસ અને આજે 3 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે। આજે છેલ્લો દિવસ છે અને આજે જે 3 વિધેયકો છે, 3 સરકારી વિધેયકો છે તે રજૂ કરવામાં આવશે। તો કેગના અહેવાલ અંગે કોંગ્રેસે પ્રહાર પણ કર્યા છે। અમિત ચાવડાએ કહ્યું છે કે સરકાર કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકે છે। છેલ્લા કેટલાય વર્ષોથી સરકારે આ પરંપરા શરૂ કરી છે, જેથી પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થાય છે। સરકાર ચર્ચા કરવા નથી માંગતી તેવું પણ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। પણ ચર્ચાથી ભાગવા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકવામાં આવે છે, દુર્ભાગ્યપૂર્ણ છે। જો પહેલા દિવસે મૂકવામાં આવ્યો હોત તો પ્રજાના ચૂંટાયેલા તમામ 182 પ્રતિનિધિઓ એ અહેવાલ જાણી શકત, વાંચી શકત અને આખા વહીવટી તંત્રમાં જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે એ યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ, યોગ્ય જગ્યા સુધી પહોંચે છે કે કેમ, ક્યાં ગેરવહીવટ થાય છે, ક્યાં ભ્રષ્ટાચાર થાય છે, કોણ જવાબદાર છે, એ બધી જ ચર્ચા થઈ શકી હોત। અમદાવાદમાં રેલવે સ્ટેશન પર હાઈ વોલ્ટેજ ડ્રામા અને ટ્રેન ઉપર ચડીને ભારે તમાશો કરવામાં આવ્યો છે। કાલુપુર રેલવે સ્ટેશન પર આખી ઘટના બની। ટ્રેનની પરથી હાઈ વોલ્ટેજ લાઇન પસાર થઈ રહી છે। યુવકને નીચે ઉતારવા માટે લોકોએ પ્રયાસ પણ કર્યો। ઉતારવાનો પ્રયાસ કરનારા લોકોને યુવકે ચીમકી આપી। હાઈ વોલ્ટેજ લાઇનને અડકી લેવાની યુવકે ચીમકી આપી હતી। તો યુવકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા લોકો ટોળે વળ્યા હતા। યુવકે ટ્રેન ઉપરથી નીચે ન ઉતરતા તંત્ર દોડતું થયું હતું। પોલીસે હાઈ વોલ્ટેજ લાઇન બંધ કરાવીને યુવકને નીચે ઉતાર્યો હતો। તો યુવક દ્વારા આ ડ્રામા કરવામાં આવ્યો હતો અને નીચે ઉતરવાનું નામ નહોતો લઈ રહ્યો। ત્યારબાદ તંત્ર દ્વારા જે હાઈ વોલ્ટેજ લાઇન હતી તે બંધ કરીને યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો।